પ્રણામ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આગળનો વિડીયો જોઈશું અને એ વિડીયોમાં આપણે જમીનના પ્રકારો વિશેની માહિતી લઈશું। આની આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જમીન નિર્માણ અને જમીન વિશેની વિડીયો જોઈ હતી। હવે આપણે જોઈશું જમીનના પ્રકારો। તો વિદ્યાર્થી મિત્રો હું તમને જે જમીનનો પ્રકાર કહું તે તમારે લખવાના છે। તો જમીનના જે પ્રકારો છે એ પ્રકારો ભારતીય કૃષિ સંશોધન પરિષદ આઈકેર દ્વારા 8 પ્રકારમાં વહેંચવામાં આવ્યું। કેટલા પ્રકારમાં? 8 પ્રકારમાં। સૌથી પહેલા આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો ભારતીય કૃષિ સંશોધન પરિષદ શું છે આઈકેર। તો વિદ્યાર્થી મિત્રો આ જે આઈકેર છે એ આઈકેરનું પૂરું નામ થાય છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ। આઈકેરનું ફૂલ ફોર્મ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ। વિદ્યાર્થી મિત્રો આ ફૂલ નેમ તમે કોઈ ચોપડામાં નોટ કરી લેજો। આ જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છે એની મુખ્ય બ્રાન્ચ મુખ્ય સંસ્થા દિલ્હીમાં છે અને આ સંસ્થાનું નિર્માણ 16મી જુલાઈ 1929ના રોજ થયું હતું। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આ એક સંસ્થા છે, આ એક સંસ્થાનું નામ છે જે શું કરે છે જમીન એટલે કે કૃષિને લગતું સંશોધન કરે છે અને એને જમીનના 8 પ્રકાર પાડ્યા છે। વિદ્યાર્થી મિત્રો તમારે આ ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય છે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા જમીનના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલો પ્રકાર શીખીશું એ છે કાંપની જમીન। અહીંયા 8 પ્રકાર છે કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન અને લેટેરાઇટ જમીન પણ કહેવાય અને લેટરાઇટ જમીન પણ ગણી શકાય, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીઠ પ્રકારની જમીન। તો આપણે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે સમજીશું એ છે કાંપની જમીન। વિદ્યાર્થી મિત્રો કાંપની જમીનનો કુલ વિસ્તાર ભારતમાં 43% જેટલો છે। વિદ્યાર્થી મિત્રો 43% એટલે ખૂબ વધારે કહેવાય। કેમ વધારે કહેવાય વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ સમજી લઈએ। વિદ્યાર્થી મિત્રો 43% સૌથી પહેલા એના માટે આપણે સમજવું પડશે કાંપ એટલે શું। આની વ્યાખ્યા ધ્યાનમાં રાખજો, આ તમારે અંદર નથી લખવાની પણ ફક્ત માહિતી માટે। કાંપ એટલે શું? તો નદીના નિક્ષેપણથી, નિક્ષેપણ એટલે ઘર્ષણ, નદીના નિક્ષેપણથી તૈયાર થયેલી જમીનને આપણે કાંપની જમીન કહીએ છીએ। આ જે કાંપની જમીન 43% છે। કેમ 43%? કારણ કે ભારતમાં મોટા ભાગે જમીન જોવા મળે છે અને મોટા ભાગે જમીન ક્યાં? મોટા ભાગે નદી જોવા મળે છે અને નદી જેમ વધારે તેમ કાંપનું પ્રમાણ પણ વધારે, એટલે આનું પ્રમાણ કેટલા ટકા છે વિદ્યાર્થી મિત્રો? 43% જોવા મળે છે। હવે આ જે કાંપની જમીન છે તે ક્યાંથી ક્યાં સુધી જોવા મળે છે? જો પૂર્વમાં બ્રહ્મપુત્રથી શરૂ થઈ પશ્ચિમમાં સતલજ સુધી। સમજી લઈએ એના માટે આપણે એક નદીઓવાળું આકૃતિ જોઈને। પૂર્વમાં બ્રહ્મપુત્રથી લઈ આ બાજુ સતલજ નદી સુધી, અહીંયા તમે જોઈ શકો છો આ સતલજ નદી અહીંથી આમ સુધી જાય છે, એટલે આ આખો ભાગ અહીંયાથી લઈ તો છેક બ્રહ્મપુત્ર એટલે આઈ રહી, મતલબ આ આખો પટ્ટો તમે જોવા જાઓ તો કયો છે? કાંપની જમીનનો। બીજો શબ્દ સમજીએ, ઉત્તર ભારતનું મેદાન દક્ષિણ ભારતમાં, ઉત્તર ભારતનું મેદાન, તો ઉત્તર ભારતનું મેદાન ક્યાં આવશે? તો આ આખો ભાગ આવશે ઉત્તર ભારતનો મેદાન। પછી દક્ષિણમાં કઈ કઈ નદી કીધી છે? તો દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી જગ્યાએ પણ
જોવા મળે છે, જેમાં મહાનદી ગોદાવરી કૃષ્ણામાં અને કાવેરીમાં મુખ્ય ત્રિકોણ પ્રદેશ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ દક્ષિણ ભારતની નદીઓ છે. આ ગોદાવરી છે, આ કૃષ્ણા છે, પછી કાવેરી નદી છે. આ બધી નદીઓ અહીંયા તમને જોવા મળે છે. એમાં મુખ્ય ત્રિકોણ પ્રદેશ, આ જે દરિયા કિનારાવાળો ભાગ હોય ને, ત્યાં ત્રિકોણ જેવી રચના બને, એને આપણે મુખ્ય ત્રિકોણ પ્રદેશ કહીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આ નદી આ ભાગમાં તો જોવા મળે જ છે, સાથે સાથે દક્ષિણ ભારતમાં કિનારાવાળા વિસ્તારમાં પણ જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે આ પોઈન્ટ સમજી ગયા હશો. હવે આપણે આગળ સમજીએ. કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આધારિત છે. મેં તમને શરૂઆતમાં કીધું, નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી જમીન એટલે આપણે એને કહીએ કાંપની જમીન. જોઈએ આપણે કાંપની જમીન આપણને કેવી જોવા મળે છે. તો કાંપની જમીન આપણને આ રીતની જોવા મળે છે. આ તમે જોઈ શકો છો, બાજુમાં પાણી છે ને આ બાજુ તમે આ જમીન જોઈ શકો છો. બધું પુષ્કળ માત્રામાં ભેજ જોવા મળે છે. અને આ જે પુષ્કળ માત્રામાં ભેજ જોવા મળ્યું એ જ એટલે કાંપ. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો કે કાંપ કોને કહેવામાં આવે છે. આ નદીની ખાસિયત, આમાં પોટાશ, ફોસ્ફેરિક એસિડ જ્યારે ચૂનાનું પ્રમાણ જોવા મળે છે. પરીક્ષામાં પૂછાતો ટૂંકો પ્રશ્ન, કાંપની જમીન એટલે શું? એક તમારે એ પ્રશ્ન લખવાનો છે. બીજો પ્રશ્ન, કાંપની જમીનમાં શાનું પ્રમાણ વધારે જોવા મળે છે? તો પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ. નાઇટ્રોજન બી જોવા મળે છે, જ્યારે હ્યુમસની માત્રા પણ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, જેમાં હ્યુમસની માત્રા હોય ને તો એ જમીન સારી જોવા મળે છે. એટલે સરળતાપૂર્વક આમાં આપણે કઠોળ લઈ શકીએ છીએ. જો કઠોળ લઈએ તો એનાથી એક ફાયદો થશે કે નાઇટ્રોજનની સ્થિરતા જળવાઈ રહે છે, મતલબ નાઇટ્રોજન જળવાઈ રહે છે. અને જો નાઇટ્રોજનની સ્થિરતા જળવાઈ રહે તો જમીન વધુ ગુણાત્મક બની શકે, સારી બની શકે. આ જમીનમાં ઘઉં લેવાય છે, ચોખા લેવાય છે, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા લઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આ જે નકશો છે, આ નકશો જે અહીંયા બતાવેલો છે એ નકશો પરીક્ષામાં પૂછાય છે. એટલે એને હું તમને પ્રેક્ટિકલી બતાવીશ કે જો તમને જમીનના પ્રકાર પૂછાય પહેલી પરીક્ષામાં કે ગમે ત્યારે, તો એને નકશામાં કઈ રીતે દર્શાવવું. તો વિદ્યાર્થી મિત્રો, કાંપની જમીન પૂર્ણ થાય છે. હવે આપણે જોઈશું રાતી જમીન. અહીંયા આપણો બીજો પ્રકાર છે રાતી અથવા લાલ જમીન. કુલ પ્રમાણ કેટલું છે? માત્ર 19%. કેટલું છે? માત્ર 19%. ક્યાંથી ક્યાં સુધી જોવા મળે છે? દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી ઉત્તરમાં બુંદેલખંડ સુધી. હવે તમે તમિલનાડુ તો બધાએ જોઈ જશે. આ નકશામાં તમે જોઈ શકો છો. આ નકશામાં તમને તમિલનાડુ બતાવેલું છે, બરાબર. આ નીચે તમિલનાડુ છે. હવે આપણે બીજો અગત્યનો જે ભાગ છે એ જોઈશું બુંદેલખંડ. તો બુંદેલખંડ ક્યાં છે? તો આ જગ્યા ઉપર બુંદેલખંડ છે. કયો સ્ટેટ લાગુ પડશે? તો યાદ રાખજો, ઉત્તર પ્રદેશ. કયો સ્ટેટ? ઉત્તર પ્રદેશ. અને મધ્યપ્રદેશનો છેડો અડી જાય એટલે ઉત્તર પ્રદેશમાં. એટલે આપણે નકશામાં બતાવવા જઈએ તો એ પ્રમાણે અહીંયા નીચે તમિલનાડુથી લઈ તો આ બાજુ ઉત્તર પ્રદેશના છેડા સુધી, મતલબ આટલો ભાગ તો આપણને જોવા મળ્યો. કઈ જમીનનો? રાતી એટલે કે લાલ જમીનનો. પછી પૂર્વમાં રાજમહેલથી કચ્છ સુધી. હવે આપણે જોવું પડશે રાજમહેલ ક્યાં આવેલું. તો જો વિદ્યાર્થી મિત્રો, આ છે રાજમહેલ ઝારખંડમાં, અને અહીંથી લઈને આ ભાગ કચ્છવાળો ભાગ. તો આ આખો પટ્ટો પણ તમને મોટા ભાગે કઈ જમીન જોવા મળશે? લાલ જમીન જોવા મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે કેટલેથી કેટલા વિસ્તાર સુધી જમીન જોવા મળે છે. રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડામાં જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોવાથી તેનો રંગ લાલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, ફેરિક ઓક્સાઇડ કદાચ તમે વિજ્ઞાન વિષય ભણ્યા હો ને તો વિજ્ઞાન વિષયમાં ફેરિક ઓક્સાઇડ આવે છે.
ના ભણ્યા હો તો હું કહી દઉં, મને બી થોડું ઘણું વિજ્ઞાનનું નોલેજ તો છે. મંગળ ગ્રહ વિશે તમે સાંભળ્યો છે? મંગળ ગ્રહ, મંગળ કેવા રંગનો ગ્રહ છે ખબર છે? લાલ રંગનો. તો વિદ્યાર્થી મિત્રો, મંગળ જે લાલ રંગનો ગ્રહ છે એની પાછળ જવાબદાર કારણ શું? કે તેની જે માટી છે ને એ માટીમાં ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ જોવા મળે છે અને એટલે લાલ છે. અને એટલા માટે આ જમીન પણ લાલ કેમ છે? કારણ કે તેમાં ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ જોવા મળે છે. પણ આ માટી, આ જમીનની જેમ જેમ અંદર જઈએ તેમ તેમ તેનો રંગ કેવો થતો જાય? પીળા રંગનો. આ જમીનમાં ચૂનો, કાંકરા કે કાર્બોનેટ હોતા નથી, કે ના તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ કે નાઇટ્રોજન કે પોટાશ હોય છે. એટલા માટે આ જમીન એક પ્રકારે કહેવા જઈએ, જો નાઇટ્રોજનની ઉણપ હોય તો પૂરતા પ્રમાણમાં ફળદ્રુપતા ધરાવતી નહીં હોય. એટલા માટે આમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા જેવા પાક લઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી પ્રશ્ન કયો પૂછી શકાય? તો યાદ રાખજો, આમાંથી પ્રશ્ન પૂછી શકાય કે રાતી એટલે કે લાલ જમીનમાં શાની ઉણપ જોવા મળે છે. એટલે તમારે પ્રશ્ન લખવાનો છે. તો તમારે ક્યાંથી ક્યાં સુધી લખવાનો છે? અહીંથી લઈને અહીં સુધી. ચૂનો, કાંકરા, કાર્બોનેટ તેમજ મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમને આ ખ્યાલ નહીં હોય, કદાચ ખ્યાલ હશે જ બધાને, પણ અળસી કોને કહેવાય? તો હું તમને અહીંયા અળસી બતાવી દઉં. આ રીતની હોય છે અળસી. તો આ બધાએ જોઈ હશે એટલે મારે કહેવાની જરૂર નહીં પડે, પણ છતાંય કદાચ કોઈને ખ્યાલ ના હોય એટલા માટે મેં બતાવી દીધી. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે ત્રીજા નંબરની જમીન, અને એ છે કાળી જમીન. પરીક્ષામાં પૂછાતી સૌથી અગત્યની જમીન. વિદ્યાર્થી મિત્રો, મારે તમને આની આગળની જમીન બતાવવાની રહી ગઈ. એની આગળની જમીન જે હતી એ હતી આપણે લાલ જમીન. તો આ રીતની લાલ જમીન જોવા મળે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક જોઈએ, અને એ છે કાળી જમીન. વિદ્યાર્થી મિત્રો, આ કાળી જમીન પરીક્ષામાં પૂછાતી સૌથી અગત્યની જમીન છે. એટલે તમારે આ કાળી જમીનની આખી ટુકડો લખવાની રહેશે એવી મારી વિનંતી છે, અને તમારે લખીને મને બતાવવાની પણ છે. કાળી જમીન ખૂબ અગત્યની જમીન છે. તમારે ફરજિયાત લખવાની છે, લખવાની જ છે, કારણ કે પરીક્ષામાં પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. ફોટામાં આપેલી જ છે, પણ છતાંય હું તમને બતાવું છું. કાળી જમીન, કે જેને આપણે રેગુર પણ કહીએ છીએ. આ પ્રશ્ન ટૂંકા પ્રશ્નમાં બહુ વખત પૂછાઈ ચૂકેલો છે કે કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કાળી જમીનને બીજા નામે ઓળખવામાં આવે છે જેનું નામ છે રેગુર. આવી જમીનનું પ્રમાણ કેટલા ટકા છે? માત્ર ને માત્ર 15%. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાના કારણે થયો. લાવાના પથરાવાના કારણે, જ્યારે લાવારસ બહુ વર્ષો પહેલા જ્યારે લાવારસ જમીન ઉપર ફેલાયું હશે, મતલબ સ્પ્રેડ થયું હશે બધે, ત્યારે એ લાવારસ જેમ જેમ ઠરતો ગયો તેમ તેમ જમીન કેવી થતી ગઈ? કાળી. એટલે આ જમીન તમને મહારાષ્ટ્રમાં, પશ્ચિમી મધ્યપ્રદેશ એટલે મધ્યપ્રદેશનો પશ્ચિમવાળો ભાગ, મતલબ મધ્યપ્રદેશનો ગુજરાત તરફનો ભાગ, આંધ્રપ્રદેશમાં અને કર્ણાટકમાં જોવા મળશે. આપણા ગુજરાતમાં બી સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં આ જમીન જોવા મળે છે. આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડકો અને આબોહવાની ભૂમિકા. લાવાઈ ખડકો મેં તમને કીધું એ પ્રમાણે બહુ જ વર્ષો પહેલાં જ્યારે જ્વાળામુખીનો વિસ્ફોટ થયો હશે, જમીન ઉપર જ્વાળામુખી ફેલાઈ હશે, ત્યારે એ જ્વાળામુખી જેમ જેમ ઠરતી ગઈ એમ હવા લાગવાના કારણે કે આબોહવાના કારણે આ જમીન તૈયાર થઈ. એટલે આ જમીનમાં તમને લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટ જોવા મળશે. આ જમીનની ફળદ્રુપતા ખૂબ એટલે ખૂબ જ સારી હોય છે, અને આ જમીન ભેજ વધુમાં વધુ સંગ્રહ કરી શકે છે. પણ એક શબ્દ લખ્યો છે, જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય. અહીંયા તમે જોઈ શકો છો ફોટામાં, અહીંયા તમે જોઈ શકો છો આ બધી તિરાડો પડી ગઈ છે, ફાટો પડી ગઈ છે, એટલે તિરાડ પડી શકે છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા
કઠોળ વર્ગના પાક લઈ શકાય છે. કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ જમીન છે. પરીક્ષામાં પૂછી શકાય એવી જમીન એવો પ્રશ્ન કે કઈ જમીન કપાસના પાક માટે અનુકૂળ છે, અથવા કાળી જમીન કયા પાક માટે વધુ અનુકૂળ છે, તો યાદ રાખજો કાળી જમીન એ કપાસના પાક માટે અનુકૂળ છે. વિદ્યાર્થી મિત્રો, તમારે કાળી જમીન આખી લખવાની છે, સારા અક્ષરે લખવાની છે, આળસ કરતા નહીં અને વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ લખજો. હવે તો જૂન મહિનો પણ પતવા આવ્યો છે, એટલે હવે કામ પૂરું કરજો ફરજિયાત. હવે આપણે ફોટામાં બી તમને કાળી જમીન જે છે એ બતાવી દઈએ. તમે જોઈ શકો છો આ રીતની જમીન હોય છે, આપણે એને કાળી જમીન કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે લેટેરાઇટ કે પડખાઉ જમીન. યાદ રાખજો લેટેરાઇટ એ જ પડખાઉ જમીન, મતલબ લેટેરાઇટ જમીનને પડખાઉ જમીન પણ કહેવાય છે. શબ્દ એકદમ સિમ્પલ છે. પડખાઉ, જે પડ ખાઈ જાય એવી જમીન એટલે પડખાઉ જમીન. યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો, જે પડ ખાઈ જાય એવી જમીન એટલે પડખાઉ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષામાં લેટર એટલે કે ઈંટ ઉપરથી પડ્યું. આનો રંગ લાલ કેમ હોય છે? કારણ કે લો ઓક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે. પરીક્ષામાં પૂછાતા બંને પ્રશ્નો, લેટેરાઇટ જમીન કયા લેટિન ભાષા શબ્દ ઉપરથી પડ્યો, એ પ્રશ્ન તમારે લખવાનો છે. લેટેરાઇટ જમીનનો રંગ લાલ કેમ દેખાય છે તે બી લખવાનો છે, લો ઓક્સાઇડના કારણે. જો આ જમીન ભીની થઈ જાય ને તો માખણ દેવી થઈ જાય એટલે મુલાયમ, જ્યારે સુકાઈ જાય ત્યારે કેવી બની જાય છે? સખત. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થાય. યાદ રાખજો સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી, મતલબ ઘડીક વાર સૂકી હોય, ઘડીક વાર ભીની હોય. ભીની હોય તો માખણ જેવી મુલાયમ થઈ જાય, સૂકી હોય તો સખત થઈ જાય. પ્લસ આબોહવાના પરિવર્તનથી, આબોહવાના પરિવર્તન એટલે જેમ જેમ આબોહવા પલટાય છે, જેમ કે ભેજવાળી આબોહવા હોય ત્યારે ભીની થઈ જાય અને સૂકી આબોહવા હોય ત્યારે સૂકી થઈ જાય. અને સિલિકામય પદાર્થોના કારણે, સિલિકા એટલે રેતી, રેતીના કેટલાક કણોથી તૈયાર થયેલી જમીન. ભારતીય દ્વીપકલ્પે ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે. ભારતીય દ્વીપકલ્પના ઊંચાણવાળા ભાગમાં, દ્વીપકલ્પ વિસ્તાર કોને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ ધ્યાન રાખજો, આ આખો જે ખૂણાવાળો ભાગ, મતલબ આ આખો ભાગ દક્ષિણ ભારત એટલે દ્વીપકલ્પીય. એમાં ઊંચાઈવાળા ભાગ, મતલબ આ વિસ્તારમાં જેટલા બી પહાડી વિસ્તાર આવ્યા હશે ત્યાં બધે તમને આ જમીન જોવા મળશે. આ જમીનમાં કઈ કઈ બીજી બાબતો જોવા મળે છે? તો લોહ તત્વો હોય છે, પોટાશ હોય છે અને એલ્યુમિનિયમ વધારે જોવા મળે છે. પરંતુ ફળદ્રુપતા ઓછી હોય છે. ફળદ્રુપતા ઓછી હોવાનું સૌથી મોટું કારણ શું? તો ફળદ્રુપતા ઓછી હોવાનું મુખ્ય કારણ કે તે અમુક વાર સખત બની જાય છે, અને સખત બની જાય એ જમીનમાં ફળદ્રુપતા ઓછી જોવા મળે. એટલે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાતો બીજો અગત્યનો પ્રશ્ન, લેટેરાઇટ જમીનમાં શું જોવા મળે છે? તો લેટેરાઇટ જમીનમાં લોહ તત્વો, પોટાશ અને એલ્યુમિનિયમ જોવા મળે છે. તમારે એ પ્રશ્ન લખવાનો છે. આમાં ખાતર નાખવામાં આવે, યાદ રાખજો ફળદ્રુપતા તો ઓછી છે, પણ જો અગર ખાતર નાખવામાં આવે તો કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે જેવા પાક લઈ શકાય છે. અને આ જમીનને પડખાઉ જમીન પણ કહેવામાં આવે છે. આ પ્રશ્ન બી તમારે લખવાનો છે. લેટેરાઇટ જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો પડખાઉ જમીન. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દનો અર્થ તમને કદાચ ખબર નહીં હોય. રાગી, રાગી શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતની રાગી હોય. તમે કદી રાઈ જોઈ? રાઈના કણ નાના હોય, રાગીના કણ મોટા હોય. વિદ્યાર્થી મિત્રો, હેલ્થ માટે બહુ જ સારી. ઘણી બધી કરિયાણાની દુકાનમાં તમને રાગી મળી જાય. આ રાગીનો તમે મિક્સરમાં દળીને ભૂકો કરી દો અને એને ખાવાના લોટ સાથે, મતલબ કે લોટની સાથે મિક્સ કરી અને પછી તમે રોટલી બનાવો અને એ રોટલી તમે જો રોજે ખાઓ ને તો જેને સાંધાના દુખાવા હોય ને એના માટે બહુ જ સારી. આ સ્નાયુઓને બહુ મજબૂત કરે છે. એટલે રાગી હેલ્થ માટે ખૂબ જ સારી કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર નથી, પણ જસ્ટ તમને થોડું નોલેજ
આપું છું. હવે વિદ્યાર્થી મિત્ર આવે છે નેક્સ્ટ, અને એ છે રણ પ્રકારની જમીન. વિદ્યાર્થી મિત્રો આ શબ્દ ખાસ સમજો, રણ પ્રકારની જમીન. હવે રણ પ્રકારની જમીન બતાવો એના પહેલાં તમને હું પડખાઉ જમીન બતાવવાની રહી ગઈ છે, એટલે હું તમને એ જે લેટરાઇટ જમીન છે એ બતાવી દઉં. જો તમે અહીં જોઈ શકો છો, ઉપરનું પડ જો કેવું છે, અસ્તવ્યસ્ત છે ને, આ ધોવાઈ ગઈ હોય, અને આ ધોવાઈ ગઈ હોવાના કારણે આવી જમીન થઈ ગયેલી હોય છે. હવે રણ પ્રકારની જમીન જો, તો આ રણ પ્રકારની જમીન, એક બાજુ રણ જેવો વિસ્તાર ને છૂટા છવાયા તમને આવા ઘાસ જોવા મળે, તો આવા પ્રકારની જમીન એટલે રણ પ્રકારની જમીન. જેવું નામ તેવું કામ. આ જમીન સૂકી અને અર્ધ સૂકી પરિસ્થિતિમાં જોવા મળે. સૂકી એટલે શું? જે રણ પ્રદેશથી એકદમ નજીક હશે એ સૂકી, અને જે રણ પ્રદેશથી જેમ 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 દૂર જશે તે કેવી થઈ જશે? અર્ધ સૂકી. આ રેતાળ અને ઓછી ફળદ્રુપ. રેતાળ રણ હોય તો રેતી તો હોય જ, અને રેતી હોય એટલે રેતાળ જમીન જોવા મળે. આમાં ક્ષાર કેવું હોય? વધારે. રણ પ્રદેશ હોય, રેતાળ હોય તો ક્ષાર પણ વધારે હોય. રાજસ્થાનમાં, હરિયાણામાં, દક્ષિણ પંજાબમાં જોવા મળે છે. દક્ષિણ પંજાબ એટલે રાજસ્થાનને અડેલો ભાગ. ગુજરાતમાં આ પ્રકારની જમીન ક્યાં જોવા મળશે? કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં મોટા ભાગે. જો સિંચાઈની સુવિધા હોય તો બાજરી અને જુવાર લઈ શકાય. બાજરી, રાજસ્થાનમાં ગયા હશો તમને ખ્યાલ હશે જ કે રાજસ્થાનમાં બાજરી બહુ ખવાય. ખબર છે ને, દાલ બાટી ને તમે આ બધા શબ્દો સાંભળ્યા હશે. કેમ ખવાય? કારણ કે બાજરી પુષ્કળ માત્રામાં થાય, અને એટલા માટે બાજરી વધારે પ્રમાણમાં ખવાય છે. રણ પ્રકારની જે જમીન છે એમાંથી તમારે જે પ્રશ્નો લખવાના છે એ પ્રશ્ન કયા છે? તો આ છેલ્લી લાઈન, કે રણ પ્રકારની જમીનમાંથી કયા પાક લઈ શકાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળની આવે છે પર્વતીય જમીન. જેવું નામ એવું એનું કામ. હિમાલયના ખીણવાળા વિસ્તારમાં, ઢોળાવવાળા વિસ્તારમાં, 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈવાળા વિસ્તારમાં, મતલબ પર્વત ઉપર જોવા મળતી જમીન 2700 થી 3000 ઊંચાઈની મીટર જેટલી ઊંચાઈમાં જોવા મળે. સ્તર પાતળું અને અપરિપક્વ હોય. પાતળું અને અપરિપક્વ તમે પહાડી ઉપરથી જોયું હશે, ખબર છે કે પહાડી વિસ્તાર ઉપરથી ઘણી બધી મોટા મોટા પથ્થરો પડતા હોય છે. કેમ પડે? કારણ કે એનું સ્તર એકદમ પાતળું, સેજ કંઈક અડ્યું તો તૂટી જાય. એટલે અહીંયા શબ્દ લખ્યો છે અપરિપક્વ. પૂરી રીતે તૈયાર થયેલી જમીન ન હોય તો શબ્દ વપરાય છે અપરિપક્વ. મોટાભાગે અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ ને કાશ્મીરમાં જોવા મળે. વિદ્યાર્થી મિત્રો આ જે જગ્યા છે ને બધી પહાડી, એટલે આ જગ્યા ઉપર તમને આ જમીન સરળતાપૂર્વક જોવા મળે, જેમાં તમને દેવદાર, ચીડ અને પાઇન જેવા વૃક્ષો જોવા મળશે. દેવદાર રમતગમતના સાધનો બી બની શકાય, જેમાંથી ચીડ જેમાંથી ટર્પેન્ટાઇન બને છે, અને પાઇન, પાઇન એક વૃક્ષ છે જેનું લાકડું ખૂબ મહત્વનું હોય. તમને પાઇન વૃક્ષ બતાવું વિદ્યાર્થી મિત્રો, અને તમને પર્વતીય જમીન પણ બતાવું છું. જો વિદ્યાર્થી મિત્રો આ રીતની પર્વતીય જમીન હોય, હજુ તો ખાસી ઊંચાઈમાં હોય. આ તમે તમને બીજો ફોટો બતાવ્યો છે જે નીચાઈ ઉપર છે, અને જે પાઇન છે એ પાઇન વૃક્ષ બી તમને હું બતાવું. આ રીતનું વૃક્ષ હોય છે પાઇન વૃક્ષ. તમે જોઈ શકો છો આ પહાડ ઉપર જ છે, એટલે આવા પહાડી વિસ્તારમાં તમને જોવા મળે. પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આવે છે જંગલ પ્રકારની જમીન. જેવું નામ એવું જ કામ. આ પ્રકારની જમીન ક્યાં જોવા મળશે? તો શંકુદ્રુમ જંગલોમાં. શંકુદ્રુમ જંગલ કોને કહેવાય? તમને ખ્યાલ જ હશે. શંકુ આકારના વૃક્ષો ધરાવતા જંગલો મોટાભાગે હિમાલયની 3000 થી 3100 મીટરની ઊંચાઈ ઉપર તમને જોવા મળે. સહ્યાદ્રી, પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં જોવા મળે. સમજો વિદ્યાર્થી મિત્રો, સહ્યાદ્રી અને પૂર્વ ઘાટ. સહ્યાદ્રી અને પૂર્વ ઘાટ, આ મહારાષ્ટ્ર લખ્યું ને, અહીંયા સહ્યાદ્રીની પર્વતમાળા આવેલી છે, તો અહીંયા બી તમને આવા પ્રકારની જમીન જોવા મળશે. પછી પૂર્વ ઘાટ, આ બાજુનો પૂર્વવાળો વિસ્તાર એ પૂર્વ ઘાટ કહેવાય છે, પૂર્વના મેદાનોવાળો વિસ્તાર. તો ત્યાં પહાડી વિસ્તારોમાં બી તમને આ પ્રકારની જમીન જોવા મળશે. આ બાજુ જે હિમાલય આવે એમાં મધ્યવાળા ભાગની અંદર બી તમને શું જોવા મળશે? આવા પ્રકારની જમીન જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો
આ બધી જમીન આવી જગ્યાએ જોવા મળે છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂ સપાટી ઢંકાય છે. યાદ રાખજો, વૃક્ષો ઉપરના પાંદડા જેમ જેમ સુકાય ને તો એ પાંદડા જેમ જેમ સુકાશે એમ ઢંકાતા જશે, અને એ પાંદડાથી ઢંકાઈ જશે. પછી જેમ જેમ પાંદડા સડતા જશે તેમ તેમ સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધશે, એટલે ફળદ્રુપતા થોડી વધશે. પણ એ પાંદડા સડવાના કારણે છે ને જમીનનો ઉપરનો ભાગ કેવો બની જાય છે? કાળો. હું તમને બતાવું જંગલ પ્રકારની જમીન, તો તમને એના ઉપરથી ખ્યાલ આવશે કે એ કેવી સડવાના કારણે કેવા પાંદડા થઈ જાય. જો છે આ જમીનનો ભાગ તમે જોઈ શકો છો કેવો થઈ ગયો છે, એકદમ કાળો કાળો. આ કેમ થાય? કારણ કે પાંદડા આમ ઉપરથી પડે ખરા, પણ નીચે પડ્યા પછી એ ત્યાં રહે અને પછી સડતા જાય એટલે જમીન કેવી થતી જાય? કાળી. એક ફાયદો શું થાય? સેન્દ્રિય તત્વોનું પ્રમાણ આમાં વધતું જાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાનાની અંદર આપણે ઇલાયચી છે, લવિંગ છે, બધાનો સમાવેશ થાય છે. ઘઉં, મકાઈ, જવ, ડાંગર લઈ શકાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રમાં જોવા મળે છે. મર્યાદિત ક્ષેત્રમાં એટલા માટે આ જમીનમાંથી જે પણ મળે ને એ ખૂબ અગત્યતા ધરાવે છે. ત્યાર પછી આપણે છેલ્લો પ્રકાર જોઈ લઈએ, આ વિડીયોનો છેલ્લો ભાગ, અને એ છે દલદલની જમીન એટલે કે પીટ પ્રકારની જમીન. દલદલ એટલે કીચડ. દલદલ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? કીચડ. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી થાય છે. જૈવિક પદાર્થોના સંચયથી ભેજવાળા વિસ્તારમાં, મતલબ જ્યાં બહુ જ વરસાદ પડે ને ત્યાં તમને આવી જમીન જોવા મળે. જૈવિક પદાર્થો જમીનમાં દટાતા જાય અને જમીનનું નિર્માણ થતું જાય છે. જ્યારે વરસાદ પડે ત્યારે આ જમીન આખી ડૂબેલી હોય છે, પણ જ્યારે પાણી હટી જાય એટલે ઓસરી જાય ત્યારે તેમાં ડાંગરની ખેતી કરી શકાય છે. આમાં જૈવિક પદાર્થો બહુ હોય. કેમ? કારણ કે અહીંયા શબ્દ શું લખ્યો હતો? જૈવિક પદાર્થોના સંચયથી. એટલે જૈવિક પદાર્થોનું પ્રમાણ વધારે જોવા મળે છે. ક્ષાર વધારે જોવા મળે છે. ક્ષારોની બહુલતા, ફોસ્ફેટ, પોટાશની અલ્પતા, મતલબ ફોસ્ફેટ અને પોટાશ થોડા પ્રમાણમાં જોવા મળે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાવાળા ભાગમાં, કિનારા એટલે જે દરિયા કિનારાથી અડતા ભાગ હશે ત્યાં, બિહારના ઉત્તર ભાગમાં વધારે જોવા મળે છે, જ્યારે ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. અને આ જમીન ખૂબ મર્યાદિત વિસ્તારમાં જોવા મળે છે. હું તમને બતાવું દલદલની જે જમીન છે કેવા પ્રકારની જોવા મળે છે. આ રીતની દલદલવાળી જમીન તમે જોઈ શકો છો. આ બધું કીચડ છે, એટલે આ રીતનું કીચડ તમને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયોની અંદર ખૂબ સારી રીતે સમજી ગયા હશો. તમને જે પ્રશ્નો કીધા એ પ્રશ્નો તમારે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને છેલ્લા 2-3 પ્રકારમાં બતાવવાનું રહી ગયો કે તમારે કયા પ્રશ્નો લખવાના છે, તો હું તમને એ બતાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે. છેલ્લા 2 થી 3 જે પોઈન્ટ છે, અને આવતા અઠવાડિયામાં આપણે આ પાઠને પણ પૂરો કરીશું. છેલ્લા પ્રકારોમાં મેં તમને રણ પ્રકારની જમીન સુધી કહી દીધું હતું. એના પછીની તમારે જમીનમાં પર્વતીય જમીનમાં પહેલી લખવાની છે કે પર્વતીય જમીન ક્યાં જોવા મળે છે, તો હિમાલયના ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રોમાં. પછી જંગલ પ્રકારની જમીન, પછી રણ પ્રકારની જમીનની અંદર પર્વતીય જમીન પછી તમારે જંગલ પ્રકારની જમીનમાં, જંગલ પ્રકારની જમીનની અંદર તમારે લખવાનું છે આ ભાગ કે જંગલ પ્રકારની જમીનનો ઉપરનો ભાગ કાળો કેમ બને છે, તો આટલે સુધી આવશે. એમાં વિદ્યાર્થી મિત્રો, વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાઈ રહે છે, એ આખો પોઈન્ટ તમારે લખવાનો છે.
જ્યારે દલદલના વિસ્તારોની અંદર તમારે કોઈ પોઈન્ટ લખવાનો, આ પોઈન્ટ લખવાનો રહેશે કે આ પ્રકારની જમીનમાં શાની બહુલતા જોવા મળે છે અને શાની અલ્પતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો તમને કીધા એ બધા પ્રશ્નો તમારે ફરજિયાત લખવાના છે. અસ્તુ, પ્રણામ અને બધાને ગુડ નાઇટ.